જ્યારે રજવાડાઓ હતા, જ્યારે ક્ષત્રિય સમાજ હોય કે પછી કોઈ પણ સ્ટેટનું રજવાડું હોય ને, ત્યારે રજવાડામાં એક જે વેલડા કહેવાતા, વેલડા રૂપી જે બહેનો દીકરીઓ હતો ને ઓજલ પ્રથા હતી. જે ઓજલ પ્રથાને લઈને જે બહેનોને મૂકવા જતા હતા, બારવટિયાનો સમય હતો, ત્યારના સમયમાં જે વાહનનો તરીકે ઉપયોગ થતા હતા ને એ વેલડા હતા. ને ખાસ કરીને આ શિગ્રામ કહેવાય છે ત્યારના સમયમાં. આ તમે જોવો તો આ શિગ્રામ છે કે જે બહેનો છે, દીકરી હોય કે કુંવરને મૂકવા જતા હોય કે રાણીબાને મૂકવા જતા હોય, ત્યારે આનો ઉપયોગ થતો. આ આખું આ તમે જોવો તો આની અંદર બેસતા બહેનો કે જે ઓજલ હોય ત્યારે આ વેલડા તરીકે જો તમે મૂકવા જતા હતા ને, એના ટાયર જોવો તમે તો આ લોખંડનું આખું છે. આ લોખંડનું આખું શિગ્રામ કહેવાય છે કે આ રથ કહેવાય, એટલે કે વેલડું કહેવાય છે. અને આમની અંદર રાણીબા કે બહેનો છે તે બેસીને જતા હતા. એ અત્યારે ડેડાણ સ્ટેટ છે આપણું, કે અમરેલી જિલ્લાનું ડેડાણ સ્ટેટમાં અંદર હજુ પણ આ જોવા મળે છે. એમની બાજુમાં જ એક વાત કરું તો આ જે કહેવાય છે તે શિકાર કરવા માટેની એક ઓજલ, હા, એ કહેવાતી હતી કે જે આમની અંદર રજવાડા વખતના સમયમાં રાજાઓ શિકારના શોખીન હતા અને એમની આ એક ગાડી, એટલે કે જે આનો વાહન કહેવાય કે જે એ છે તે આ હતું. અને આ પણ આખું લોખંડનું છે ને, ત્યારે ડેડાણની અંદર જે પ્રમાણે અત્યારે હજુ પણ આ છે તે સાચવેલું છે. આખી આ તમે જોવો તો આની અંદરથી બહેનો છે જે રાણીબા હતા તે અમને આની અંદર બેસીને જતા હતા. અને એ જ આ સમય હતો ત્યારે જે રજવાડા વખતનો, કે જે આ શિગ્રામ કહેવાય છે, આની અંદર આ આખું વાહન એમ ત્યારે કહેવાતું હતું. ને એ હજી ખાંભા તાલુકાનું ડેડાણ છે. રાજવી પરિવાર, કોટીલા સ્ટેટ પરિવાર જે છે તેમની ત્યાં હજુ પણ આ મોજૂદ છે અને ઇતિહાસને હજી આ સંઘરીને બેઠું છે. મહેન્દ્રસિંહ નાવલી, ન્યૂઝ, સાવરકુંડલા.